પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલના ધજાગરા ઉડ્યા। સુરત પોલીસની બેદરકારી જોવા મળી। 2 કલાક સુધી સરકારી ગાડી ચાલુ રહી। સિવિલ હોસ્પિટલ બહાર સરકારી ઈંધણનો બેફામ બગાડ થયો। ગરમીનું બહાનું ગાડી બંધ કરવા કર્મચારીઓ તૈયાર નહીં। બેદરકાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી ક્યારે? प्रधानमंत्री नरेंद्र मोदी અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જે અપીલ હતું કે ઈંધણ બચાવવાનું, પેટ્રોલ ડીઝલ બચાવવાનું, પૂરતા જ્યારે તમારા કામ ના હોય ત્યારે ગાડી બંધ કરી દેવાનો। અને ખાસ કરીને વાત કરીએ જે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં એક PCR છે જે પાંડેસરાને દેખાઈ રહી છે, જે આજે લગભગ 2 કલાકથી કન્ટિન્યુ ચાલુ છે। એમાં ડ્રાઈવર બેઠો છે, ગાડી ચાલુ કરીને આપણે એની જોડે સીધું વાત કરશું। જોઈ શકાય છે આ ગાડી છે તે છેલ્લા 2 કલાકથી ચાલુ છે। ભાઈ આપનું નામ શું છે? ગાડી ક્યારથી ચાલુ છે? હમણાં જ ચાલુ કરી, હમણાં જ ચાલુ કરી। 2 કલાકથી મેં જોઉં છું ગાડી ચાલુ છે। ના ના, હમણાં જ ચાલુ કરી। ગાડી ચાલુ કેમ રાખ્યા છે? ગરમી લાગે છે એટલા માટે ગાડી ગરમી લાગે છે હા એટલે હમણાં નીકળવાના જ છે। આ ભાઈ આવી ગયા, ગરમી નીકળવાના લાગે છે એટલે એસી ચાલુ કરીને બેઠા છો ને? એસી છે જ નહીં ગાડી, ગાડી ક્યાંની છે? ગાડી એસી માં છે જ નહીં। ગાડી ક્યાંની છે? ટ્રેનિંગની ગાડી છે। ટ્રેનિંગની ગાડી છે। તો ક્યારથી અહીંયા આવ્યો છો? કેટલા વાગે આવ્યો છો? અમે લોકો આવ્યા કલાક જેવું થયું। કલાકથી ગાડી ચાલુ છે ને? કલાકથી કા ગાડી ચાલુ રાખવાની? અમને બી ખબર હોય કે ગાડીમાં ચાલુ રાખીએ તો પ્રોબ્લેમ આવી શકે છે, એટલે અમને આવે છે પેલા ભાઈનો ફોન આવ્યો કે અમને નીકળવાના છે તો ચાલુ કરી। જોઉં છું કલાકથી ગાડી ચાલુ છે। એસી નથી, પંખો ચાલુ છે। હમણાં પંખો ચાલુ હતો પછી ગાડી ચાલુ કરી। પેલા ભાઈ આવે છે, નીકળવાના છે। ગાડીમાં તમે એસી બંધ રાખતા હોય, બારી ખુલ્લી હોય તો ગાડી ચાલુ કેમ છે? ગાડી તમને કેવું છે કે પેલા ભાઈ આવવાના છે એટલે નીકળવાના છે। અમે લોકો હોતું છે સર, અમે તો આઉટસોર્સ ડ્રાઈવરમાં આઉટસોર્સ ડ્રાઈવર છો। 2 જણા ટ્રેનિંગમાંથી છો। હા હા તો આઉટસોર્સ ડ્રાઈવર આવી રીતે ગાડી ચાલુ રાખે તો તમારા જેમ નહીં કહેવાય? એમ નહીં કહેવાય કે બંધ રાખો, ગાડી 2 કલાકથી ચાલુ છે ભાઈ। બધા મેડિકલમાં આવ્યો એટલે એના માટે મેડિકલમાં એટલે 2 કલાકથી ચાલુ રાખવાનું? એ તો મેડિકલનો પ્રોબ્લેમ હોય તો પછી મેડિકલનો પ્રોબ્લેમ છે એટલે ગાડી ચાલુ રાખવાનું એમ? ના, ચાલુ ન રાખો ને, આ તો વાત છે। મેડિકલ હોય તો 2 કલાકથી નહીં જોઉં છું ચાલી। પેલો ભાઈ આવે છે। બિલકુલ સુરત પોલીસ કમિશનર જે અહેવાલ હતો પેટ્રોલ બચાવવાનું, અહીંયા ખોટું સાબિત થઈ રહ્યું છે, કેમ કે આ ગાડી 2 કલાકથી અહીંયા ઉપરથી છે, 2 ગાડીથી કન્ટિન્યુ ચાલુ છે। જોઈ શકાય છે જે હિસાબે ગાડી હજી એ ચાલુ છે। જે આઉટસોર્સ ડ્રાઈવર છે એ ચાલુ રાખવાનું એનું કારણ એમ બતાવી રહ્યું છે કે ગાડીમાં ગરમી લાગે છે એટલે ગાડી ચાલુ રાખવામાં આવ્યું છે। પાંડેસરાની આ ટ્રેનિંગનો ગાડી છે, કેમ કે અહીંયા ટ્રેનિંગને અમુક માણસો અહીંયા ફિટનેસ કરાવવા આવ્યા છે અને 2 કલાકથી આ ગાડી ચાલુ રાખવામાં આવ્યું છે। અને જે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જે એમના સ્ટાફને જે સૂચના આપવામાં આવ્યું હતું કે જે વગર કામે પેટ્રોલ નહીં ચલાવવાનું, જે ગાડીમાં અધિકારી ના હોય તો ગાડી ચાલુ નહીં રાખો, ને કશે ને કશે છે એ લોકો ધજિયા ઉડાવી રહ્યા છે। જે આપણે એમના વાત કરવા છતાં પણ હજી સુધી ગાડી ચાલુ છે, જોઈ શકાય છે। જે હિસાબે હજી પણ ગાડી બંધ કરવામાં આવતું નથી। કશે ને કશે આ જે આઉટસોર્સ ડ્રાઈવર છે કે અંદર બેઠેલા જે માણસો છે એમને કંઈ લાગે નહીં, કેમ કે જે પોલીસ કમિશનરે કીધું એમનાથી કોઈ એનો કંઈ છે જ નહીં, એનો કોઈ માન્ય જ નથી એવું લાગી રહ્યું છે। કેમ કે જે હિસાબે પોલીસ કમિશનર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે પેટ્રોલ ડીઝલ બચાવવાનું અપીલ હતું એ કશે ને કશે પોલીસવાળા છે, જે પોલીસના માણસો છે એ ધજિયા ઉડાવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।